की जय, श्री राज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः सियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनौदनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। ओके, આપણે 16મો સૂત્ર આવ્યા છે આપણે आहचतन मात्रम અને અધિકરણ એ જ છે પૂર્વ પક્ષ એકદેશી અધિકરણ અરૂપવદેવ હિ ઇત્યધિકરણ એકદેશી મત એમાં આપણે ગઈ વખતે જોયું હતું કે એક શંકા ઉત્પન્ન થઈ અને એ શંકા એમ કરવામાં આવી કે ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે એમ કેમ ન માની લેવું જોઈએ? કેમ? કારણ કે અપાણીપાદો જવનો ગૃહીતા પશ્યતિ અચક્ષુ ભવતિ अथवा पश्यति चक्षुष शृणोति अकारणः अथवा तो आसीनो दूरम व्रजति। આવી રીતે કઠ અને શ્વેતાશ્વર ઉપનિષદની અંદર આવા શ્રુતિ છે જ્યાં એકદેશી એમ કહ્યું હતું પૂર્વ સૂત્રમાં કે આ જે બધા જે શ્રુતિ વાક્યો છે તેમાં કારણ વિના કાર્યોત્પત્તિ થાય છે। એટલે ભગવત ધર્મ જે છે, આ જે અલૌકિક ધર્મો છે ભગવાનના, એ અલૌકિક ધર્મો કાર્ય ધર્મો નથી, પણ કિંતુ ભગવત ધર્મ છે અને નિત્ય ધર્મ છે। અને કઈ રીતે? તો તેમાં એકદેશી એમ કહ્યું કે એમાં પ્રમાણ આ મળે છે કે ભાઈ આસીનો દૂરમ વ્રજતિ અથવા પાણીપાદો જવનો ગૃહીતા પશ્યતિ ચક્ષુ વગેરે વાક્ય ના અનુસંધાનમાં કહેવામાં આવ્યું એકદેશી તરફથી કે કારણ વગર કાર્યોત્પત્તિ થાય છે, તેથી એ કાર્ય કારણ ન સમજવું જોઈએ, ભગવત ધર્મ જ સમજવા જોઈએ આ બધા। તેથી આ ધર્મરૂપ છે, આ કાર્યરૂપ નથી। આજે ચક્ષુ ન હોઈને પણ જોઈ શકવું અથવા પાદ ન હોઈને પણ ચાલી શકવું, તો એ બધા જે છે એ ભગવત ધર્મ છે, ભગવાનના કાર્યરૂપ નથી। તેથી આપણે ચોખ્ખું આપણે ડિસ્ટિંક્શન એક કર્યું હતું ગઈ વખતે કે ભગવત ધર્મ અથવા ભગવત કાર્યના ધર્મો અને ભગવત ધર્મ રૂપ, તો એ માં ભેદ છે એવું એકદેશી કહે છે। તો તેમાં આ એકદેશીનો આ એક વધુ એક પ્રમાણ છે। તો એના અનુસંધાનમાં એ કહેવામાં આવ્યું કે એના અનુસંધાનમાં એ કહેવામાં આવ્યું, શંકા ઉત્પન્ન કરવામાં આવી એકદેશીના મત ઉપર કે જો કારણ વગર જ કાર્ય થતું હોય એમ કહેતા હોય તો અલૌકિક ઇન્દ્રિયો કેમ ન માની લેવી જોઈએ? ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે એમ કરીને શા માટે એવું ન ગ્રહણ કરવું જોઈએ? વિરોધના
ઉપશમન માટે. એટલે વિરોધ એટલે કે શ્રુતિ વાક્યોથી જો વિરોધ આવતો હોય તો આવી રીતે માની લો કે ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે, ભગવાનની અલૌકિક ઇન્દ્રિયો દ્વારા અલૌકિક વસ્તુ થાય છે, તો એથી કારણ વિના દોલવી કારણ વિના કે કરણ વિના? કારણ વિના ધર્મો ઉત્પન્ન થાય છે એક કે કરણ વિના? કારણ કારણ તો ભગવત તો છે જ, ભગવાનનું તો એ તો છે જ ને, પણ ભગવતના ઇન્દ્રિયો કરણ નથી પણ એનાથી ઉત્પન્ન થાય છે એવું નહીં માનવું. એ શું છે? નહીં, એટલે કોઈ પણ કાર્ય ઉત્પન્ન કરવામાં કારણ તો જોઈશે ને. એટલે કારણ તો છે જ ને ભગવાન. નહીં, એવી રીતે નહીં. કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે એવો નિયમ છે. એનો મતલબ કે કારણ જો કાર્ય જો ચાલવું હોય તો કારણ શું હોય? પાદ હોય. તો પાદ વગર ચાલે છે એમ જ્યારે કહે છે તો કારણ વગર કાર્ય ઉત્પન્ન થાય છે એવું થયું ને. અપાણી પાદ જવનો ગ્રહિતા, તો અ નય સમાસ આવ્યો ને કે પાણી અને પાદ નથી છતાંય પકડે છે અને ચાલે છે. સમજમાં આવ્યું? તો એકદેશી શું કહે છે અહીંયા કે નય સમાસ આવ્યો કે નહીં પાણી અને પાદ સાથે, એટલે કારણ નથી છતાંય કાર્યોત્પત્તિ ચાલવાની થાય છે. ચાલવું કાર્ય છે અને કારણ શું છે? કારણ કઈ રીતે ગણવું જોઈએ? પાણી અથવા પાદ. નિમિત્ત કારણ સમજી લો. ચાલો એ પાદન અથવા પાણી કારણ તો થયો ને કોઈ એક પ્રકારનો. સમજમાં આવ્યું? તો એકદેશી એમ કહે છે કે કારણ વગર કાર્યોત્પત્તિ થાય છે એમ કે છે. અકારણક કાર્ય વચનાત એવું અંદર સ્ટેટમેન્ટ છે ભાષ્યમાં. અકારણક કાર્યત્વાત, કારણ વગર કાર્ય સિદ્ધ થવાનો અવસર પ્રાપ્ત થશે. એટલે આને કાર્ય ન ગણવું જોઈએ. આ દોડવું, પકડવું, જોવું, સાંભળવું ભગવત કાર્ય નથી, એ ભગવત ધર્મ છે એમ કહી રહ્યો છે એકદેશી. સમજમાં? કેમ કે અપાણીપાદ જવનો ગ્રહિતા, તો કાર્યોત્પત્તિ ના માટે કારણ તો જોઈશે ને કોઈ પ્રકારનું. એ રીતે કારણ બી સમજી શકાય છે, પણ અહીંયા સ્પેસિફિકલી કાર્યકારણ ભાવનો ભંગ થઈ જાય છે એમ કહે છે એકદેશી. ક્લિયર થયું? બોલો. હા, એટલે અહીં કારણ એટલે કે આપણે જે ભગવાન ગણીએ બ્રહ્મ ગણીએ, પણ અહીં કારણ એટલે કે પાણી કે પાદ એ રીતે. હા, એ ખ્યાલ આવી. હવે ખ્યાલ આવી. બ્રહ્મ તો સર્વનો કારણ જ છે, એમાં કોઈ એ નથી. આ એ કારણ કાર્યકારણ ભાવની ઉપર નથી. અહીંયા કાર્યકારણ ભાવ શું છે? ચાલવું એ કાર્ય છે, તો કારણ શું છે? પાણી. પાણી અને પાદ નથી છતાં ચાલી શકે છે. એનો અર્થ શું? કારણ વગર કાર્ય ઉત્પન્ન થયું. તો કાર્યકારણ ભાવ ભંગ થઈ ગયો ને. કેમ કે કારણ વગર જ કાર્ય ઉત્પન્ન થતું હોય તો કાર્યકારણ ભાવ ભંગ થઈ જાય છે. એટલે કહે છે ભગવત ધર્મ છે, ભગવત કાર્ય નથી. ચાલવું, દોડવું એ બધું ભગવત ધર્મ છે, જે અલૌકિક છે, નિત્ય છે, એવું કહે છે એકદેશી. એના પર ક્વેશ્ચન કરે છે, શંકા કરે છે પુનઃ કે ભગવત ધર્મ શા માટે ગણવું? કાર્ય જ સમજો ને, પણ એ અલૌકિક ઇન્દ્રિયો સમજી લો એને. અપાણી એટલે કે લૌકિક પાણી નહીં, એટલે કે લૌકિક પાદ નહીં, પણ અલૌકિક ઇન્દ્રિયો સમજી લો. એમ સમજી લો ને તો પણ ઉપશમન તો થઈ જ જશે બધા વિરોધનો. એવો શંકા એકદેશી ઉપર કરવામાં આવી. સમજમાં આવ્યું? હવે ખ્યાલ
બીજાને સમજમાં આવ્યું? યસ, નો? હા હા આવી ગયો. ઓકે. किंचित आशंक्य परिहरति ननु अलौकिकानि इंद्रियाणि विरोधाभाव कथम न कल्प्यते कल्प्यन्ते. अलौकिक इंद्रियों ने કેમ ન સમજી લેવી જોઈએ? ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે એમ સમજીને ઉપશમન કરી દેવું જોઈએ, પરિહાર કરી દેવો જોઈએ વિરોધનો. કોઈ વિરોધ આવતો હોય તો એમાં ભગવત ધર્મ ને વગેરે વગેરે કરવાની શું જરૂર છે? આ જે સ્પેસિફિક શ્રુતિ વાક્ય છે અપાણીપાદઃ જવનો ગૃહીતા તેની ઉપર કહી રહ્યા છે. અન્યથા અકારણે કાર્યત્વમ તસ્ય ચ નિત્યત્વમ અલૌકિકત્વમ તતશ્ચ પશ્યતિ અચક્ષુ ઇતિ વિરોધઃ ઇતિ આશંક્ય પરિહરતિ. ઇન્દ્રિય ભાવ જો ગણો સર્વથા અપાણી ગણી દો. શંકામાં શું કહી રહ્યા છે જુઓ. શંકામાં એમ કહી રહ્યા છે કે જો સર્વથા અપાણી એટલે કે પાણી વગરનું, હાથ પગ વગરનું એમ સમજી લો તો શું કહે છે? હાથ પગ વગરનું જો સમજી લો તો પશ્યતિ અચક્ષુ ભવતી એ શ્રુતિનો વિરોધ થાય છે. કઈ રીતે? તો કહે છે જુઓ, अलौकिक इंद्रिय कल्पना एक सेकेंड. હા, એટલે શું કહે છે જુઓ, અપાણીપાદઃ પાણી વગર ચાલી પકડી શકે છે અને પાદ વગર ચાલી શકે છે એવું જો સમજો એનો મતલબ છે કે પાણી નથી, પાદ નથી. એ નથીના અર્થમાં જો સમજો તો શંકા કરનાર શું કહે છે કે જો એમ સમજો કે નથી, આ બધી ઇન્દ્રિયો નથી ભગવાનમાં, એમ જો સમજો તો કારણ વિના કાર્ય ઉત્પન્ન થવાનો અવસર પ્રાપ્ત થાય. સમજમાં આવ્યું? કારણ વિના કાર્ય ઉત્પન્ન થવાનો અવસર પ્રાપ્ત થાય. અને બીજી પણ વાત કહે છે, તસ્ય ચ નિત્યત્વમ અલૌકિકત્વમ ચ. અને એ કાર્ય જે છે, શું કાર્ય? પકડવું, ચાલવું, દોડવું, જોવું, એ બધું નિત્ય ગણો છો તમે. હમણાં કહ્યું ને કે નિત્યત્વમ, એક દેશે કહ્યું ને નિત્ય છે તો બધું. તો જો નિત્ય હોય અને અલૌકિક હોય તો આંખ વિના જુએ છે વાક્ય એ શ્રુતિનો વિરોધ થઈ જાય છે. કારણ કે જોવું કઈથી થાય આંખ વિના? ખરેખર આંખ વિના એનો મતલબ કે ખરેખર અત્યંતા ભાવ સમજી લો, આંખ જ નથી અને જોઈ રહ્યા છે તો કારણ વિના કાર્યોત્પત્તિ રૂપ પ્રસંગ આવી જાય. અને કાર્ય જો નિત્ય અને અલૌકિક હોય તો આંખની જરૂર શું છે? આંખનું મેન્શન શું કરવા કર્યું? તો એસી કરીને કહે છે કે એના કરતા કઈક ઇન્દ્રિયો માનો ને, કોઈક જાતની ઇન્દ્રિયો માનો ભગવાનમાં, અને ભગવાનમાં લૌકિક ઇન્દ્રિયો નથી, અલૌકિક ઇન્દ્રિયો છે એમ માનીને ચાલો તો બધા શ્રુતિનો વિરોધનો પરિહાર થઈ શકશે. એટલે બધી શ્રુતિઓ કન્સિસ્ટન્ટ થઈ શકશે એમ કહે છે શંકા કરનાર એકદેશી ઉપર. એટલે સમહાવ અલૌકિક ઇન્દ્રિયો ભગવાનની અંદર છે એમ માનવું જોઈએ, એમ
શંકા કરે છે એકદેશીના મત ઉપર. આ બધા દોષ ની પોસિબિલિટી હોવાના કારણે. તો એ જો એવી શંકા કરે કે કોઈક પ્રકારના ભગવાનની ઇન્દ્રિયોની કલ્પના કરવી જોઈએ, એ જો પ્રસંગ ઉત્પન્ન થાય તો એના પરિહાર માટે હવે આ સૂત્રનો પ્રયોજન છે. આહ ચ તન્માત્રમ. એટલે હવે સૂત્રનું પ્રયોજન સમજાશે. તો હવે સૂત્ર શું કહે છે જુઓ. તે આહ ચ તન્માત્રમ, તન તત એ જે છે તે તત્માત્ર છે, તન્માત્ર છે એમ કહે છે. આહ ચ એમ કહેવામાં આવે છે. તન્માત્રમ, તન્માત્રમ એટલે તે એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો જે છે એ ભગવદ રૂપ જ ગણવામાં આવે છે. પૃથક્તયા એને ઇન્દ્રિયો નથી ગણવામાં આવતી, સ્વરૂપાત્મક જ ગણવામાં આવે છે ઇન્દ્રિયો. એટલે તન્માત્રમ. તન્માત્રમ એટલે કે ભગવાનના સ્વરૂપથી વ્યતિરિક્ત ઇન્દ્રિયોની કલ્પના કરવામાં આવતી નથી એવું એકદેશી કહે છે સૂત્રમાં. સમજમાં આવ્યું? તન્માત્રમ સ્વરૂપ માત્રમ, સ્વરૂપ માત્રમ. ઇન્દ્રિયો જે છે એ સ્વરૂપ જ છે, સ્વરૂપનો જ અંગ છે ઇન્દ્રિયો. આપણા જેમ સ્વરૂપનો અંગ નથી ઇન્દ્રિયો. આપણો જે આત્મા છે, આપણો દેહ છે અને આપણી ઇન્દ્રિયો છે, બધું જુદું જુદું છે, સ્પેર પાર્ટ્સ છે. તન્માત્રમ નથી આપણા. સમજમાં આવ્યું? બધા સ્પેર પાર્ટ્સ ભેગા કરીને બનાવેલી સિસ્ટમ છે. ભગવાનમાં સ્પેર પાર્ટ્સ ભેગા કરીને બનાવેલી સિસ્ટમ નથી, તન્માત્રાત્મક છે. એટલે ભગવદ ઇન્દ્રિયો, ભગવાનનું ચાલવું, ભગવાનની ચક્ષુ, ભગવાનના કર્ણ, એ બધું ભગવદ રૂપ જ છે. તન્માત્રાત્મક છે, સ્વરૂપાત્મક છે. સમજમાં આવે? આપણા જેમ નથી, આપણામાં તન્માત્રાત્મક નથી. આપણી આત્મા ઇન્દ્રિય નથી, આપણી ઇન્દ્રિયો આત્મા નથી. આપણો દેહ ઇન્દ્રિય નથી, સ્થૂલ દેહ, અને ઇન્દ્રિયો સ્થૂલ દેહ નથી. સમજમાં આવ્યું? બધું ભિન્ન છે. ભગવાનમાં એવું નથી. ભગવાનના કેસમાં એવું નથી. એટલે કહે છે આહ ચ તન્માત્રમ. તન્માત્રમ એટલે પ્રજ્ઞાન ઘન માત્રમ. ભગવદ સ્વરૂપાત્મક ઇન્દ્રિયો છે. સ્પેર પાર્ટ્સ થી બનેલી ભગવાનની સિસ્ટમ નથી, એ આપણી સિસ્ટમ છે. ક્લિયર સૂત્ર? તો કહે છે પરિહરતી, હા તો લઈ લીધું ને મેં. હા, નનુ લૌકિક રીત્યા સ્વરૂપાતિરિક્તાનામ એવ એક મિનિટ, ક્યાં હતું આ નનુ ક્યાંથી આવ્યું? એક સેકન્ડ. ઇતિહાહુ નચ ક્રિયાભાવ ક્યાં છે ભાઈ? નચ ક્રિયાભાવ ક્યાં છે? હા છે ને નીચે. હા જોયું. આહ ચ શ્રુતિ સ્વયમેવ તન્માત્રમ. આહ ચ એમ કહ્યું છે. હવે ક્યાં કહ્યું છે એવું તન્માત્રમ છે એવું? તો સૂત્રમાં કહે છે
એટલે સોરી ભાષ્યકાર એટલે ભાષ્યમાં એકદેશી કહે છે કે શ્રુતિ કહે છે, કઈ શ્રુતિ કહે છે કે તન્માત્રમ છે, તો ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ ભાષ્યમાં કહેવામાં આવી છે કે સ યથા સૈંધવ ઘનો અનંતરો અબાહ્ય કૃત્સ્નો રસઘન એવં વા રે અયમ આત્મા અનંતરો અબાહ્ય કૃત્સ્ન પ્રજ્ઞાન ઘન એવ. સમજમાં આવ્યું ને? કૃત્સ્ન પ્રજ્ઞાન ઘન સ યથા સૈંધવ ઘન અનંતરો અબાહ્ય કૃત્સ્નો રસઘન એવં વા. આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એ પ્રજ્ઞાન ઘન માત્ર છે, બધું જ, સ્પેર પાર્ટ નથી. ક્લિયર? એટલે અપાણી પાદો જવનો ગૃહીતા અથવા આસીનો દુરમ રજતી અથવા પશ્યતિ અચક્ષુ ભવતી અથવા શૃણોતિ અકર્ણ, ત્યારે જ્યારે એમ કહેવામાં આવે છે ત્યારે એકદેશી એમ કહે છે પૃથકતયા એને ઇન્દ્રિયો માનવાની કોઈ જરૂર નથી, કેમ કે ઇન્દ્રિયો સ્વરૂપાત્મક છે. એટલે આનંદિકર પાદ મુખોદરાદિ, તો ત્યાં પણ એમ કહે છે કે સ્વરૂપાત્મક છે, એમાં કોઈ આપણે કોઈ એ નથી. આનંદકર પાદ મુખોદરાદિ જ છે, એટલે કે આનંદાત્મક કર બપુ વગેરે સર્વ કઈ આનંદાત્મક છે. એનો અર્થ શું થયો? તન્માત્રમ છે. આયુધ વગેરે જે છે સ્વરૂપાત્મક છે, પાદ વગેરે સ્વરૂપાત્મક છે, એ રીતે સમજવું. પછી કોઈ એમ ના કહે કે પાદ જે છે એટલે આપણે બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્યકૃત ઊરુ યદસ્ય યદ્વૈશ્ય પદ્ભ્યામ શૂદ્રો જાયત મુખાદિન્દ્રશ્ચાગ્નિશ્ચ પ્રાણાદ વાયુરજાયત. એમાં બ્રાહ્મણ જે છે એમાં મુખમાંથી ઉત્પત્તિ છે અને શૂદ્ર જે છે એ પાદમાંથી ઉત્પત્તિ છે, તેથી કરીને બ્રાહ્મણ શ્રેષ્ઠ અને શૂદ્ર નિકૃષ્ટ. ભાઈ એ રીતે કઈ રીતે સમજાય? જ્યારે બધા જ અંગ પ્રત્યંગ સ્વરૂપાત્મક હોય તો પાણી નિકૃષ્ટ, સોરી પાદ નિકૃષ્ટ અને મુખ જેવું છે ઉત્કૃષ્ટ, એવો પણ આત્યંતિક ભેદ તો કઈ રીતે માની શકાય? આ સમજમાં આવે. આત્યંતિક ભેદ કઈ રીતે સમજમાં આવે? કઈ રીતે માની શકાય? કારણ કે જેટલો આનંદ પાણીમાં છે, પાદમાં છે, એટલો જ આનંદ મુખમાં છે. તો આત્યંતિક ભેદ કઈ રીતે માની શકે કે પાદ જે છે તે ઓછો ઇમ્પોર્ટન્ટ છે અને મુખ જ ઇમ્પોર્ટન્ટ છે? એવો આત્યંતિક ભેદ તો નહીં માની શકાય ને. અને જો આત્યંતિક ભેદ માનો તો સ્વરૂપતઃ ખંડિત થઈ જાય ભગવાનનું. પ્રજ્ઞાન ઘન માત્ર કૃષ્ણત્વ જતું રહે ભગવાનનું. સમજમાં આવ્યું? સયથા સૈંધવ ઘન અનંતરો અબાહ્ય, એ બધું બૃહદારણ્યક ઉપનિષદ જે એનો વિરોધ થઈ જાય. જો એમ ગણો કે નાના પાદની અંદર ઓછો આનંદ છે અને મુખની અંદર વધુ આનંદ છે, તો પ્રજ્ઞાન ઘન માત્રત્વ જે છે એ પછી એનો વિરોધ આવી જાય છે. કૃષ્ણત્વ પણ રસઘન એવ, એ બધું પર પ્રશ્ન ચિહ્ન થઈ જાય છે. બૃહદારણ્યક ઉપનિષદ ઉપર પછી વિરોધ આવી જાય છે. એનો પણ વિરોધ ન આવે એથી કરીને અહીંયા તન્માત્રમ કહ્યું છે. સમજમાં આવ્યું? એટલે એ આત્યંતિક ભેદ ન માનવું જોઈએ એમ કહી રહ્યો છું. ઐચ્છિક ભેદો છે એમાં કોઈ વાંધો નથી, પણ આત્યંતિક ભેદ ન માની શકાય. ભગવાનના અંગ પ્રત્યંગમાં આત્યંતિક ભેદ માનવો એવું ન માનવું જોઈએ. સિદ્ધાંત પણ કહી રહ્યો છું
આ તો એકદેશી કહે છે, જો કે સિદ્ધાંત તો પણ એમ જ કહી રહ્યો છું કે હા હા એ જ. ભગવાનના અંગ પ્રત્યંગ પર એમ કેવી રીતે કઈ રીતે આત્યંતિક ભેદ માને કે હવે આ તો ચાલો આ તો ધડ છે અને મુખારવિંદ જે પુષ્ટિ માર્ગમાં મુખારવિંદની સેવા કરવી એટલે કેન્સલ કરો અહીંયાથી, એવી રીતે આત્યંતિક ભેદ રીતે લઈએ ભગવત સ્વરૂપને તો ખંડિત થઈ જાય ને સ્વરૂપ. પ્રજ્ઞાન ઘન માત્ર અને કૃષ્ણ પ્રજ્ઞાન ઘન જે છે એનો વિરોધ આવે છે. તેથી એ રીતે તો ઇતિ સ્વરૂપાતિરિક્તાનામ ઇન્દ્રિયાણામ અભાવાત, સ્વરૂપાતિરિક્ત ઇન્દ્રિયોનો ભગવાનમાં અભાવ છે એમ કહે છે એક દેશે. સ્વરૂપથી અતિરિક્ત ભગવાન ઇન્દ્રિયો, ભગવાનમાં ઇન્દ્રિયો છે એનો મતલબ કે પેલું સ્પેર પાર્ટ્સ થયા આપણા જેમ. સમજમાં આવ્યું? આપણે સ્વરૂપાતિરિક્ત ઇન્દ્રિયો છે. આપણું સ્વરૂપ શું? આત્મા. આત્માથી અતિરિક્ત ઇન્દ્રિયો છે ને. સમજમાં આવ્યું? બરોબર. બિગ પ્લગ છે. હા. આપણું ખરેખર સ્વરૂપ શું છે? આત્મા. સમજમાં આવ્યું ને? પછી આત્મા એ થયું ને, શું? આત્મા એ એક આ જે વર્ણવી રહ્યા છે એમ એને પણ પાણી કે પાદ કે એવું નથી, એવું એવો અર્થ થયો ને. કોણ? સ્વરૂપ રૂપે જ આત્માને ગણવાનું ને એમ. એટલે કોની વાત કરી? ભગવાનના કેસમાં કે આપણા? ના ના, આપણામાં આત્મા આપણામાં છે અને એનાથી આ બધું બીજું બધું પણ છે એમ, બધું ભેગું સ્પેર પાર્ટ થયા છે. તો આત્માને કઈ સ્પેર પાર્ટ તરીકે થોડું ગણાય. ના, આત્માને પણ સ્પેર પાર્ટ તરીકે ન ગણાય. હા, એટલે આત્મા તો એ બ્રહ્મ રૂપે જ આપણે તો ગણવાનું છે ને. પણ સિસ્ટમની વાત કરું છું ને હું, આત્માની વાત નથી કરતો એકલા. જીવ એઝ અ સિસ્ટમની વાત કરું છું. ભગવાન એઝ અ સિસ્ટમ મિકેનિકલ નથી, પણ આપણે એઝ અ સિસ્ટમ મિકેનિકલ છીએ. સ્પેર પાર્ટ્સ ને જોડી જોડીને સિસ્ટમ બનાવી છે. સિસ્ટમની વાત કરું છું હું, આત્મા એકલાની વાત નથી કરી રહ્યો. સિસ્ટમ ની અંદર આત્મા રહેલો છે, એ આત્મા સિસ્ટમમાં ગણાય નહીં એમ એમ કહેવાનું થયું. ના, હું એવું નથી કહી રહ્યો. ભગવાનની આખી, ભગવાનની ઇન્દ્રિયો છે, ભગવાનનો આનંદ સ્વરૂપ છે, ભગવાનની ઇન્દ્રિયો છે, ભગવાનનો દેહ છે. તો ભગવાનનો દેહ, ભગવાનની ઇન્દ્રિયો અને ભગવાનનો સ્વરૂપ જે આનંદ છે, આ ત્રણેય એક છે કે ભિન્ન છે? સિસ્ટમ તો ત્યાં કહે એક જ છે, એક રસ છે. હા, એક રસ, ત્યાં કહે છે એક જ છે. હમ. હવે જીવના કેસમાં કમ્પેરેટિવ એનાલિસિસ કરો તો જીવનો દેહ, જીવની ઇન્દ્રિયો અને જીવનો સ્વરૂપ એક છે કે ભિન્ન છે? એ તો ભિન્ન થાય ને. હું એ જ કહી રહ્યો છું ને. સિસ્ટમ ગણો તો ભિન્ન થઈ ગઈ ને ત્રણેય. એ હું કહેવા માંગુ છું. એટલે તમે આત્મા જે કહી રહ્યા છો, જીવને ઉદ્દેશીને કહી રહ્યા છો. હા, હું કમ્પેર કરી રહ્યો છું ને ભગવાન અને જીવની સિસ્ટમ અને ભગવાનની સિસ્ટમ. હા, તો બરાબર. એટલે હા, એક મિનિટ. દેખાય છે? હા, દેખાય છે. બોર્ડ દેખાય છે. એટલે આ ભગવાન અને આ જીવ, ભગવાનની સિસ્ટમ જે છે એમાં ભગવાનનો દેહ,
ઇન્દ્રિયો અને સ્વરૂપ. એ બરાબર આનંદ. સમજમાં આવ્યું? બધું એક રસ છે. એક રસ. ધવલભાઈ સ્વરૂપ એટલે દેહ ગણો છો? ના ના, સ્વરૂપ એટલે એકચ્યુઅલ રો મટીરિયલ. ઓકે. સ્વરૂપ એટલે રો મટીરિયલ. આપણો સ્વરૂપ શું? આપણે ખરેખર કોણ છીએ? આત્મા છીએ. તો એ આપણો સ્વરૂપ છે એમ કહી રહ્યું. એવી રીતે જીવના કેસમાં હવે લઈએ તો એ સ્પેર પાર્ટ્સ છે. લીલાની વાત કરું તો, દ્વૈતની વાત કરું તો સ્પેર પાર્ટ્સ ની અંદર શું છે? દેહ પ્લસ ઇન્દ્રિયો પ્લસ આત્મા ઇક્વલ્સ ટુ જીવ સિસ્ટમ. થયું ને? તો દેહ ભિન્ન છે કેમ કે દેહ કોનો પાર્ટ છે? પાંચભૂત પ્રકૃતિનો. ઇન્દ્રિયો પ્રકૃતિ પુરુષના સમાગમથી બનેલી અને આત્મા પુરુષ છે. ઇવન દેહ પણ પ્રકૃતિ પુરુષના સમાગમથી જ બનેલી છે. દેહ ઇન્દ્રિયો બંને પ્રકૃતિ પુરુષથી સમાગમથી બનેલી સિસ્ટમ છે. સ્પેર પાર્ટ્સ બધા. અને આત્મા શુદ્ધ પુરુષ છે. સમજમાં આવ્યું? એ રીતે જીવ બનેલો છે સ્પેર પાર્ટ્સ થી. જીવ એઝ અ સિસ્ટમ. પણ કમ્પેર કરો ભગવાનની તો ભગવાનનો દેહ, ભગવાનનો ઇન્દ્રિય, ભગવાનનો સ્વરૂપ તન માત્ર છે, આનંદ માત્ર છે. એક જ છે બધું. સમજમાં આવ્યો આટલો? એ હું કહી રહ્યો હતો. છે કોઈને પ્રશ્ન? ઓકે. इति स्वरूपातिरिक्तानाम् इन्द्रियाणाम् अभावात् न च क्रियाभावोऽपि वेदविरोधेन तथा कल्पयितुम् अशक्यत्वात्. તેથી શું કહે છે? કે સ્વરૂપથી ભિન્ન ઇન્દ્રિયોની કલ્પના કરવી ન જોઈએ. એ તો મેં તમને સમજાવ્યું ને. એના કારણે કેમ કે ઇન્દ્રિયો પૃથક નથી તેથી કરીને તમે એમ કહો કે ક્રિયા નથી તો એ એવું ન માની શકાય. ક્રિયાનો અભાવ છે એમ ન કહી શકાય. ક્રિયા તો છે. કેવી રીતે? એ આ રીતે જો આપણે પહેલા શું જોયું કે કારણ થી કાર્ય ઉત્પત્તિ થાય. બરાબર? એમાં કારણ શું જોયું આપણે? પાદ અથવા ચક્ષુ. ચાલો ને, બરાબર છે? પાદ, ચક્ષુ વગેરે આદિ. અને કાર્યમાં શું જોયું આપણે? પાદ, ચક્ષુ આદિ કારણ દ્વારા શું કાર્ય ઉત્પત્તિ થાય છે? ગ્રહણ કરવું, દોડવું, ચાલવું. તો ક્રિયા ઉત્પન્ન થઈ ને. કઈ ક્રિયા ઉત્પન્ન થાય છે? જોવું અથવા દર્શન ઇત્યાદિ. ચાલો ને, દર્શન, શ્રવણ વગેરે વગેરે. તો કારણ અને કાર્ય. તો કારણ છે પાદ, ચક્ષુ આદિ
એના દ્વારા આ બધી ક્રિયાઓ જે છે થાય છે. આ બધી કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયા ઉત્પત્તિ થાય. અને આપણે એમ જોયું કે ભગવાનમાં આવી રીતે પાદ, ચક્ષુ આદિ કર્મેન્દ્રિયો જે છે એ પૃથક નથી, સ્વરૂપાત્મક છે. એવું જોયું ને આપણે. તો પછી ક્રિયા પણ ન હોવી જોઈએ પૃથક, સ્વરૂપાત્મક જ હોય કારણ, તો ક્રિયા પણ પૃથક ન હોવી જોઈએ. જો એવી કોઈ શંકા કરો તો ત્યાં આવીને એકદેશી કહે છે ના ના ના, ક્રિયાનો ભાવ ન માની શકાય. સમજ્યા તમે? આ ક્રિયાનો અભાવ ન માની શકાય એમ કહે છે. આ તો રહે જ છે ક્રિયા. દર્શન કરવાની ક્રિયા, શ્રવણ કરવાની ક્રિયા, એ બધું તો એનો અભાવ ન માની શકાય એમ કહે છે એકદેશી. જીવ પક્ષમાં લીધું છે ને આ તો? ના, ભગવાનના પક્ષમાં કહે છે. ભગવાનમાં પાણીપાદ જવનો ગ્રહિતા પશ્યતિ ચક્ષુ ભવતિ ભગવાનના માટે છે. એનું આ કાર્ય બતાવ્યું એમ, દર્શન શ્રવણ. ભગવાન. હા, ભગવાન નો પક્ષ. તો કારણ પાદ, ચક્ષુ આદિથી ક્રિયા ઉત્પન્ન થાય છે, દર્શન શ્રવણ રૂપ ક્રિયા. તો કારણ તો પૃથક નથી કેમ કે સ્વરૂપાત્મક છે એવું કહી દીધું એકદેશીએ. તો જો હવે પાદ, ચક્ષુ આદિ જો સ્વરૂપાત્મક હોય તો પછી કાર્ય પણ સ્વરૂપાત્મક જ હોવું જોઈએ. કાર્યને ભિન્ન ન ગણવું જોઈએ પૃથકતયા. ક્રિયા ત્યાં કોઈ કેમ કે ના ના, ક્રિયાને પૃથક ના પણ એને પણ ના ગણો પૃથક, એટલે કે દર્શન શ્રવણનો પણ અભાવ ગણી લો. ત્યાં આવીને ઇન્ટરફિયર કરીને પછી એકદેશી કે છે ના, એમ તો ન ગણી શકાય ને. કેમ? કેમ કે એનાથી વેદનો વિરોધ થાય છે. જો ક્રિયાનો પણ અભાવ ગણી લો તો વેદ વિરોધ થઈ જાય છે. કેમ કે કહે છે કે ભાઈ આસીનો દૂરમ વ્રજતી, તો વ્રજતી શબ્દ જે છે તો ક્રિયા છે, દોડવું અથવા ચાલવું. વ્રજતી ચાલવું, ગમન કરવું, એ પણ ક્રિયા છે ને. તો આસીનો દૂરમ વ્રજતી, તો ક્રિયાનો પણ અભાવ માનો તો શ્રવણની પણ અભાવ માનવો પડશે, દર્શનનો અભાવ માનવો પડશે, ગમનનો અભાવ માનવો પડશે, બધાનો અભાવ માનવો પડશે, જે માની ન શકાય કેમ કે ત્યાં શ્રુતિ વિરોધ થઈ જાય છે. એથી કરીને સમજમાં આવ્યું? ક્રિયા ભાવ નથી, કિંતુ પૃથક ઇન્દ્રિયા ભાવ છે, પૃથક ઇન્દ્રિય નથી, એ કહી રહ્યા છે. સમજમાં આવ્યું? એથી કહે છે કે દૂરમ વ્રજતી ઇતિ ક્રિયા બોધક વેદ વિરોધેન ઇતિ અર્થઃ. દૂરમ વ્રજતી, વ્રજતી શબ્દ છે એ તો ક્રિયાપરક છે ને. અને એથી કરીને એ શ્રુતિનો વિરોધ પ્રાપ્ત થાય છે જો ક્રિયાનો પણ સર્વથા અભાવ માનો તો. તેથી ક્રિયાનો તો અભાવ નથી મનાતો, ક્રિયા તો છે પણ ઇન્દ્રિયનો અભાવ ગણાય છે કેમ કે ઇન્દ્રિય પૃથકતયાનો સ્થિતિ નથી ભગવાનમાં. બધું સ્વરૂપની અંદર જ અંતર્ગત જ આવી જાય છે. નનુ ઇયમ શ્રુતિ શરીર વિશિષ્ટ બોધન પરેતિ અતઃ પરિહારાંતરમ આહુ વેદેતિ. કોઈ કેમ કહે કે ના ના, આ જે શ્રુતિ છે આસીનો દૂરમ વ્રજતી, આ હમણાં જે એક્સપ્લેનેશન પ્રેઝન્ટ કર્યું ને મેં તમને એકદેશી તરફથી કે ભાઈ પાદ, ચક્ષુ આદિ પૃથક નથી, કિંતુ ક્રિયા તો પૃથક માનવી જ પડશે કેમ કે એનાથી શ્રુતિ વિરોધ થાય છે. એવું માનવાથી, તો ક્રિયાનો ભાવ માનવાથી, એટલે ક્રિયાને તો માનો જ. તો ક્રિયાને માનો તો પછી પુનઃ એક કોઈક શંકા ઉત્પન્ન થઈ શકે છે. કઈ શંકા? તો એ કહે છે કે આસીનો દૂરમ વ્રજતી. એક મિનિટ.
હા, જુઓ, દૂરમ વ્રજતી, આ છે ને શ્રુતિ, આ છે ને શ્રુતિ. હા, દૂરમ વ્રજતી, આ દૂરમ વ્રજતી, આસી આસી આસીનો દૂરમ દૂરમ વ્રજતી. દૂરમ વ્રજતી. તો અહીંયા આ જે શ્રુતિ છે એમાં કોઈક શંકા એ ઉત્પન્ન કરે છે કે ભાઈ વ્રજતી એટલે કે ક્રિયા, એ તો ચલો માન્યું, પણ આ શ્રુતિ શંકા કરનાર એમ કહે છે એકદેશી પર, ભાઈ આ શ્રુતિ તો શરીર વિશિષ્ટ ભગવાન છે એનો વર્ણન છે, શુદ્ધ ભગવાનનો વર્ણન નથી. ઓહ. શરીર વિશિષ્ટ ભગવાન. એટલે બેનો ભેદ સમજાવો તો શરીર વિશિષ્ટ અને શુદ્ધ બ્રહ્મ. એટલે ભગવાન શરીર ધારણ કરે પછી દૂરમ વ્રજતી થાય છે કે ભગવાન નો બ્રહ્મ સ્વરૂપ હોય જ ત્યારે. એવો છે, શુદ્ધ સ્વરૂપ જ એવો છે કે દૂરમ વ્રજતી. આનંદ. ઓહ, તો પછી તો લીલા જ આવી ગઈ ને. નહીં, એ અત્યારે સિદ્ધાંત પક્ષ અત્યારે તમે રહેવા દો. અત્યારે એ હું કહી રહ્યો છું અત્યારે કે આ શંકા કરનાર શું કહે છે કે આ છે તાદૃશ વ્રજનસ્ય, આ વ્રજતી છે, આ તાદૃશ વ્રજતી. શંકા કરનાર શું કહે છે એકદેશી ઉપર કે આ વ્રજતી છે એ આ શ્રુતિનો તમે એક્ઝામ્પલ ના આપી શકો એમ કહે છે. કેમ ના આપી શકો? તો એ શંકા કરનાર એમ કહે છે કે ભાઈ આ તો પ્રકરણાંતર છે. દૂરમ વ્રજતી, આસીનો દૂરમ વ્રજતી શ્રુતિ પેલા પ્રકરણથી ભિન્ન પ્રકરણની અંદર છે, જ્યાં સયથા સૈંધવ ઘનો વગેરે જે છે અથવા પશ્યતીય ચક્ષુ વગેરે છે એનાથી ભિન્ન પ્રકરણની અંદર આસીનો દૂરમ વ્રજતી છે. આસીનો એટલે બેઠેલો છે છતાંય દૂર જાય છે, આસન છે બેઠેલો, એક જગ્યાએ છે છતાંય બીજી જગ્યાએ ગમન કરે છે એટ ધ સેમ ટાઈમ. એને આસીનો દૂરમ વ્રજતી કહેવાય. આપણી લીલાવતી વિરુદ્ધ ધર્માશય આવે છે ને એવું. હા, પટનામાં છે ને પનગઢ પર પણ દેખાય છે. હા, તો દૂરમ, આ જે શંકા કરનાર એમ કહે છે કે દૂરમ વ્રજતી છે એ તો ભિન્ન પ્રકરણની અંદર આવે છે, પ્રકરણાંતરીયત્વાદ. તો પ્રકરણાંતર છે તો પ્રકરણાંતરની અંદર તો શરીર વિશિષ્ટ ભગવાનનો વર્ણન છે એમ કહે છે. એવું કે કેમ કે બીજા પ્રકરણની અંદર એમ એ કહે છે કે શરીર વિશિષ્ટ ભગવાનનું વર્ણન છે, આ શુદ્ધ બ્રહ્મનો વર્ણન નથી. કહે છે જો નનુ તાદૃશ વ્રજનસ્ય, આ વ્રજતી જે ગમન કરવું એ કહે છે પ્રકરણાંતરીયત્વાદ, પ્રકરણાંતર માં આવેલું છે, આ સેમ પ્રકરણમાં નથી આ શ્રુતિ. અને ઉપરથી કહે છે શરીર વિશિષ્ટસ્યૈવ, આ શરીર વિશિષ્ટ ભગવાનનો અહીંયા વર્ણન છે. સહ ધર્મ, એક મિનિટ, સહ ધર્મ નતુ શુદ્ધસ્યૈવ, શરીર વિશિષ્ટ ભગવાનનો અહીંયા ધર્મનું વર્ણન છે, શુદ્ધ બ્રહ્મના ધર્મનું વર્ણન નથી. નતુ શુદ્ધસ્યૈવ આસીનો દૂરમ વ્રજતી એમ આક્ષેપ કરે છે એકદેશીના મતો ઉપર. સમજમાં આવ્યું? એટલે મહાપ્રભુજી એમ આક્ષેપ કરે છે એટલે આ મહાપ્રભુ નથી, આ તો શંકા કરનાર કરે છે, શંકા કરનાર છે. આ મહાપ્રભુજી નથી, આ તો શંકા આવી રહી છે એકદેશી ઉપર. આસીનો દૂરમ વ્રજતી નનુ તાદૃશ વ્રજનસ્ય પ્રકરણાંતરીયત્વાत् શરીર વિશિષ્ટસ્યૈવ સહ ધર્મો ન તો શુદ્ધસ્યૈવ ઇતિ અતઃ આહુઃ વેદૈત્ય. શુદ્ધ બ્રહ્મ નથી રહેતો.
આ સમજમાં આવ્યું? એક મિનિટ હું ક્લિયર કરીને બરાબર સમજાવું. ફરીથી એક મિનિટ જુઓ. દૂરમ વ્રજતી, આ છે ને શ્રુતિ, તો એ શું કહે છે કે આ કોનો ધર્મ છે? શરીર વિશિષ્ટ, શરીર વિશિષ્ટ, શરીર વિશિષ્ટ ભગવાન. અરે એક મિનિટ, આ લોચા પડી જાય છે સંસ્કૃતમાં ને ગુજરાતી મુક્ત થઈ જાય છે. ઓકે, શરીર વિશિષ્ટ ભગવાન ના ધર્મો છે એમ કહે છે. આ કોણ કહે છે? શંકા. આ શંકા છે. સમજાયું? એટલે શરીર વાળો ભગવાન એમ. હા, શરીર વિશિષ્ટ ભગવાન એટલે શરીર વિશિષ્ટ ભગવાન અને એક એક શુદ્ધ શુદ્ધ બ્રહ્મ. શુદ્ધ. હા, તો એટલે પેલો બ્રહ્મ ન રે, ભગવાન થઈ ગયો એમ. શુદ્ધ ભગવાનના ધર્મ. એક મિનિટ. શુદ્ધ ભગવદ ધર્મ. તો અહીંયા શંકા કરનાર કહે છે કે એ આ છે, શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મો છે. આસીનો દૂરમ વ્રજતી. અને આ જે છે શુદ્ધ ભગવાનના ધર્મો નથી. આ છે. સમજમાં આવ્યું? હા, ક્લિયર? હા હા, વ્રજતી માટે એવું કીધું આપણને. દૂરમ વ્રજતી. હવે જો શુદ્ધ ભગવત ધર્મ તે શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મ, એનામાં ભેદ જો આવો સમજો કોઈ, ચાલો માની લો કે ભેદ છે એવું કે શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મોનું વર્ણન શ્રુતિ કરે છે, એક અમુક શ્રુતિ શુદ્ધ ભગવાનના ધર્મોનું વર્ણન. ચાલો એ તુષ્યતુ દુર્જન ન્યાય માની લો કે ચાલો કદાચ સાચું હશે, સાચું નથી પણ કદાચ ચાલો માની લો કે સાચું છે. તો કહે છે કે વેદ નિશ્વાસ અયન ભૂત સમુત્થાન દેહે યુક્તત્વાચ્ચ અતઃ ન ઇન્દ્રિયાણામ પરિકલ્પના કિંતુ સર્વાકાર સ્વરૂપમ વાસ્તવમ એવ તાદૃશમ ઇતિ મંતવ્યમ. ત્યારે જઈને કહે છે કે જ્યાં જ્યાં ક્રિયા દેખાતી હોય ત્યાં ત્યાં શરીર વિશિષ્ટ ભગવાનને પ્રેડિક્ટ કરવું કે ભાઈ વ્રજતી ક્રિયા દેખાઈ એટલે હવે એવું માની લેવું કે આ શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મો છે, શુદ્ધ ભગવાનના ધર્મો જ નથી. એમ જો માની લો તમે, તો વેદ ક્યાંથી આવ્યા? વેદ આવ્યા ક્યાંથી? વેદ આ શ્રુતિ જે કહે છે દૂરમ વ્રજતી શ્રુતિ, એ વેદનો પાઠ છે. અને વેદ આવ્યું ક્યાંથી? વેદ આવ્યા ક્યાંથી? નિશ્વાસમાંથી, ભગવાનના નિશ્વાસમાંથી વેદ પ્રકટ થયા. તો નિશ્વાસ ક્રિયા છે કે શું છે? આ બ્રીધિંગ પ્રોસેસ. હા, શરીર વિશિષ્ટ ભગવાનની ક્રિયા. ના ના, નિશ્વાસ એ ક્રિયા. કન્ક્લુઝન પર નહીં રીતના, હું ખાલી ક્વેશ્ચન પૂછું છું, એનો આન્સર આપો. વેદ નીકળ્યા ક્યાંથી? નિશ્વાસમાંથી નીકળ્યા. હવે જો એ નિશ્વાસ શરીર વિશિષ્ટ ભગવાનના છે કે શુદ્ધ ભગવાનના છે? એ નિશ્વાસ, જો એ નિશ્વાસ શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મો હોય ને શુદ્ધ બ્રહ્મ ના હોય તો આખો વેદ જ શુદ્ધ નથી એમ ગણી દેવાનો. તો દૂરમ વ્રજતી પણ એ કોનો પાઠ છે? અશુદ્ધ બ્રહ્મનો પાઠ છે. તમે જેની સાથે ટેલી કરી રહ્યા છે એ જ અશુદ્ધ છે. એ અશુદ્ધ કેવી રીતે કીધું? શરીર વિશિષ્ટ કીધું એટલે અશુદ્ધ થઈ ગયો? તો જે શુદ્ધ નથી એને અશુદ્ધ કહીશું ને પછી. શુદ્ધ બ્રહ્મ એટલે કે શરીર વિના પણ એ કારણ ક્રિયા હોય તો એને શુદ્ધ ભગવત ધર્મ કહે છે. આપેલો શંકા કરનાર.
શરીર ધારણ કર્યા વગર પણ એ ક્રિયા જો એનામાં આવતી હોય તો એ શુદ્ધ બ્રહ્મ, શુદ્ધ ભગવાનનો ધર્મ, હા એવું કહે છે શંકા કરનાર. હમ તો મહાપ્રભુજી કે એટલે એકદેશી કહે છે કે જો નિશ્વાસ જે છે હમ એ શુદ્ધ બ્રહ્મનો ધર્મ છે કે શરીર વિશિષ્ટ ભગવાનનો ધર્મ છે? નિશ્વાસ, શ્વાસ લેવું, શુદ્ધ બ્રહ્મનો ધર્મ છે. એ તો શુદ્ધ બ્રહ્મનો જ થાય ને. અને જો કદાચ શરીર વિશિષ્ટ ભગવાનનો કરી લઈએ તો તો શું ખોટો આપત્તિ થઈ થાય? જાય. તો ખોટો ન થતો તો પ્રોબ્લેમ શું આવે છે કે દુરમ રજતી આ બધું કોનો પાર્ટ છે? શ્રુતિનો. શ્રુતિ શુદ્ધ- કોનો પાર્ટ છે? વેદનો. હા વેદનો. તો હા વેદ પણ કોનામાંથી પ્રકટ થયા માનવા જોઈએ પછી તમારે? અશુદ્ધ બ્રહ્મમાંથી. અશુદ્ધ શુદ્ધ બ્રહ્મનો બ્રહ્મમાંથી. ધર્મ જ નથી વેદ, એમ માનવું જોઈએ તમારે. હો. એવું માનો તો પછી તો વેદ જ આર્ટિફિશિયલ થઈ જશે, શુદ્ધ નહીં ગણાય. હો એથી કરીને કહે છે કે ભાઈ આવી રીતે કઈ શરીર વિશિષ્ટ ભગવાન ના ધર્મો અહીંયા આ શ્રુતિમાં છે એવું માનવાની જરૂર નથી, એમ એકદેશી કહે છે. દુરમ રજતી એ શુદ્ધ બ્રહ્મનો જ એટલે કે શુદ્ધ ભગવાનના જ ધર્મો છે એમ કહે છે એકદેશી. વાસ્તવમ એવ વસ્તુ એવ સર્વાકાર રૂપમ વસ્તુ એવ. ઇન્દ્રિયોની કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે ઇન્દ્રિયો વગેરે જે છે એ તો સ્વરૂપાતિરિક્ત નથી, સ્વરૂપના અંદર જ નિહિત છે બધું જ. તો એવી રીતે બે પ્રકારના ધર્મોનું એસ્ટિમેટ એટલે ગેસ કરવાની જરૂર નથી કે એક શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મો ને એક શુદ્ધ ભગવાનના, એવું બધું ગેસ વર્ક કરવાની જરૂર નથી. કારણ કે જો એવું માનશો તો વેદ નિશ્વાસ અયન ભૂત સમુત્થાન નો અયન, બધા જ જળ જીવનો ઉત્પત્તિનો અયન અધિષ્ઠાન કોણ છે? ભગવાન. તો એ શરીર વિશિષ્ટ ભગવાનમાંથી ઉત્પન્ન થયા કે શુદ્ધ ભગવાનનો ધર્મ હતો? ઉત્પત્તિ રૂપ ક્રિયા. શુદ્ધ ભગવત ધર્મ. યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતિ યત પ્રેંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસ સતત બ્રહ્મ. આ શુદ્ધ બ્રહ્મનો ધર્મ માન્યો કે શરીર વિશિષ્ટ ભગવાનનો ધર્મ માનવામાં આવે? શુદ્ધ. કારણ કે જો પછી ઉત્પત્તિ સ્થિતિ લય રૂપ ક્રિયાને પણ જો પેલો શરીર વિશિષ્ટ ભગવાનના ધર્મ માનવામાં આવે તો પછી આ બધું જ કાર્ય પણ પાછું બધું એ જ થઈ જાય, અશુદ્ધ જ થઈ જાય. એટલે રીતે પૃથક ક્રિયા તો કેવી રીતે માની શકીએ કે આ આવી રીતે છે ને આ શુદ્ધ બ્રહ્મ છે એવી રીતે? સમજમાં આવ્યો? એટલે કહે છે કે વેદ નિશ્વાસ અયનભૂત સમુત્થાન આદેહે, આદિ શબ્દથી ઉત્પત્તિ સ્થિતિ લઈ સમજી લેવું. સમુત્થાન એટલે ઉત્પત્તિ. બધા સમગ્ર જળ જીવની ઉત્પત્તિનો અયન અધિષ્ઠાન બ્રહ્મ છે. એવી રીતે બધા જળ જીવનો સ્થિતિ પણ કરનાર અયન બ્રહ્મ છે. એવી રીતે બધા જળ જીવની લયનો પણ અયન આજ છે. તો આ શુદ્ધ બ્રહ્મ છે કે પેલો શરીર વિશિષ્ટ છે? હા, શુદ્ધ નો જ ગણવો પડશે. એટલે કહે છે કે અહીંયા આવી રીતે ભેદ ન કરી શકાય આવી રીતે કે ભાઈ આ શ્રુતિ શુદ્ધ છે ને આ શ્રુતિ શરીર વિશિષ્ટ છે વગેરે વગેરે. સમજમાં આવ્યું? પછી પેલું કીધું ને કે મુખમાંથી બ્રાહ્મણો ને પદમાંથી શૂદ્ર ને એ કેવી રીતે પછી શુદ્ધ બ્રહ્મ ગણો તો? એટલે એ બધું પ્રોબ્લેમ જ થાય છે. એટલે જ કહે છે ને વેદ નિશ્વાસ અયન ભૂત સમુત્થાન આદે ઉક્તત્વાચ્ય. શ્રુતિ કહે છે આ બધું પુરુષોક્તમાં પણ, તો એનાથી વિરુદ્ધ થઈ જાય છે આ બધું કલ્પના કરીએ તો, આ બધી પરિકલ્પના કરીએ તો. એટલે તો કહે છે કે આવી રીતે કલ્પના ન કરી શકાય એમ કહે છે એકદેશી શંકા કરનારને. તેથી કહે છે કે કૃષ્ણ વચના, તેથી કહે છે કે આ બધું
કૃત્સ્ન જ છે, ઇન્દ્રિયો પૃથક નથી પણ કૃત્સ્ન જ છે, સૈંધવ ઘનની સમાન. એટલે પછી ઐચ્છિક થઈ જાય છે ધવલભાઈ, એવું ગણાય કે જે પાણી કરવું તો એટલે કર કરવા હોય તો કર ને પાત કરવા હોય તો પાત થઈ જાય, એવી રીતનું ગણવાનું? આ તો એકદેશી મત છે. હા ના, એક દેશી નું આપણે એ કરીએ તો શું એવું કહેવાય કે એમ એવો એનો આપણે વિરોધ કરી શકીએ એવું કહીને એમ? ના, આપણે એકદેશીને વિરોધ અહીંયા તો કરવાની કઈ જરૂર જ નથી ને. આ તો બરાબર જ છે ને. યથા સૈંધવ ઘન અનંતરો અબાહ્ય, તો કૃષ્ણ પ્રજ્ઞાન ઘન જ છે ભગવાન તો સિદ્ધાંતમાં પણ. અહીંયા આપણે શું કરવા ના, એમ નહીં એ બરાબર, એ આપણું ને એનું બધું બરાબર છે, પણ જેમ પાણી પાદવનું એનાથી જુદું પડે છે, એ કે છે કે ઇન્દ્રિયો એમ કે એને સ્વરૂપાત્મક છે, પણ આપણે એમ કહીએ કે ઐચ્છિક એને ઈચ્છા થાય એ પ્રમાણે પાણી ને પાદવ we can create એમ. હા, એ બરાબર છે. આપણા સિદ્ધાંતમાં આ બરાબર છે. અચ્છા, પાણી પ્રકટ કરવાની ઈચ્છા કરે તો કારણ કે આપણામાં કાર્ય કારણ અભેદ માનવામાં, તાદાત્મ્ય માનવામાં આવે છે. તાદાત્મ્ય માનવામાં આવે છે. એટલે એવું હાર્ડ એન્ડ ફાસ્ટ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી કે કારણ કારણ જ છે ને કાર્ય નથી, ને કાર્ય જ છે ને કારણ નથી. કેમ કે કારણ સ્થિત છે, કારણની અંદર કાર્ય સ્થિત છે. તો કાર્ય કારણ ભાવ સંબંધ વિચારીએ તો અહીંયા આત્યંતિક ભેદ થી નથી વિચારતા, આપણે તાદાત્મ્યથી વિચારીએ છીએ. આપણા સિદ્ધાંતમાં આ ઇશ્યુ બહુ મોટો નથી થતો. એક્ઝેક્ટલી, ઓકે. કાર્યકારણ તાદાત્મ્યવાદ અને સત્કારણ સત્કાર્યવાદના કારણે આપણામાં ઇશ્યુ નથી બહુ થતો પ્રોબ્લેમ. આ તો એકદેશીના મતમાં પ્રોબ્લેમ થાય છે. ઓકે. ચકારાત સર્વેન્દ્રિય વિવર્જિત. ભગવદ ગીતામાં પણ કહે છે સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિયોથી વિવર્જિત છે ભગવાનનો સ્વરૂપ. તેથી કરીને સ્મૃતિ પણ એમ જ કહે છે, કેમ કે ગીતા સ્મૃતિની અંદર સમાવિષ્ટ થાય છે. તો કે છે સ્મૃતિરપી પણ, શ્રુતિ સ્મૃતિ બંનેની અંદર આ કન્સિસ્ટન્ટ થાય છે એમ એકદેશી કહે છે. તેથી કરીને ઇન્દ્રિય પૃથક ઇન્દ્રિયની કલ્પના કરવી ન જોઈએ. તસ્માદ ન ઇન્દ્રિય કલ્પના, પૃથક અલૌકિક ઇન્દ્રિયોની પૃથકતયા સ્વરૂપાતિરિક્ત કલ્પના કરવી ન જોઈએ એમ કહે છે. સમજમાં આવી ગયું? તેથી એકદેશી મતનો અહીંયા કન્ક્લુઝન કરે છે આહ ચંદન માત્રમ સૂત્રમાં. હવે આગળ છે બીજા, પણ અહીંયા સુધી રાખીએ આપણે. હજુ તો છે એકદેશી મત પણ. અહીંયા કોઈને છે પ્રશ્ન? ધવલભાઈ, હા, એને પાણી પાદવ નથી તો એની અગેન્સ્ટમાં આ શ્રુતિ પણ છે ને, સર્વ તો પાણી પાદવ, એ પણ એક છે ને, એટલે એ પણ વિચારવું પડે ને. બરાબર છે. એટલે આપણા મતમાં એ પ્રોબ્લેમ નથી. આપણા મતમાં શું છે, આપણા મતમાં આ પ્રોબ્લેમ એ નથી થઈ જતો, બહુ પ્રોબ્લેમેટિક નથી. કેમ કે આપણા મતમાં કાર્યકારણ ભેદ આવો નથી માનવામાં. આપણા મતમાં કાર્યકારણ તાદાત્મ્ય માનવામાં આવે છે. એટલે જ્યાં ક્રિયા છે ચાલવાની ક્રિયા, તો ત્યાં પણ સંભાવ કારણ છે એ ક્રિયાનો, તિરોહિત છે કે આવિર્ભૂત છે, પણ છે તો ખરું ને કારણ ક્રિયાની અંદર છે. એ આપણા તાદાત્મ્યવાદની અંદર માનવામાં આવે છે. એટલે એમાં એટલો ઇશ્યુ નથી થઈ જતો આપણા સિદ્ધાંતમાં. અને આજે શુદ્ધ ને અશુદ્ધ બ્રહ્મ કે છે, એટલે આઈ મીન ક્રિયા વિશિષ્ટ ને એવી રીતે, તો એ તો કાઇન્ડ ઓફ માયાવાદી જેવું જ છે ને. સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ તરીકે ભેદ પાડી રહ્યા છે આ લોકો, આવી રીતે ભેદ પાડી રહ્યા છે એમ. હા, એટલે કાઇન્ડ ઓફ, એક્ઝેક્ટલી નહીં પણ કાઇન્ડ ઓફ. કે ધર્મો કોના છે? ધર્મો પ્રાઇમોર્ડિયલ બ્રહ્મના છે કે કન્સિક્વન્ટ બ્રહ્મના છે? સબસિક્વન્ટ બ્રહ્મના. હા, એક્ઝેક્ટલી.
પ્રાઇમોર્ડિયલ બ્રહ્મના છે ધર્મો આ બધા, કે પેલા સબસિક્વન્ટ બ્રહ્મ જે પેલું ઈક્ષણ પછીની અવસ્થામાંથી આવ્યું છે આ? પણ આપણે એમાં પણ તાદાત્મ્ય માનીએ છીએ. સમજમાં આવ્યું ને? આપણામાં એ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જ નથી કે આ રીતે જ માનવું જોઈએ એમ. એવું વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી આપણા કે પ્રાઇમોર્ડિયલ બ્રહ્મ જુદો ને ઈક્ષણ પછીનો બ્રહ્મ જુદો. ઈક્ષણ પછી તો જગત થયું હે ને. હા, એવું આપણામાં નથી માનવું. તાદાત્મ્ય છે. કાર્ય કારણમાં તાદાત્મ્ય છે, અંશ અંશીમાં તાદાત્મ્ય છે, વિશેષણ વિશેષ્યમાં તાદાત્મ્ય છે, ઉપાધિ અને પેલામાં પણ તાદાત્મ્ય છે. હા, ઉપાદાન ઉપાદેયની અંદર પણ તાદાત્મ્ય છે. બીજું કઈ રહી ગયું? હા, એ બધામાં તાદાત્મ્ય જ છે. આપણું આઈડેન્ટિટી છે. બોથ theory of identity applies there in all these relationships આપણામાં. કારણ કે કાર્યની અંદર કારણ તિરોહિત છે ખરો, એવી રીતે વિશેષણની અંદર વિશેષ્ય તિરોહિત છે ખરો, અભાવ નથી. સમજમાં આવ્યું? જી. એટલે જ્યારે તમે એમ કહો કે આ ભગવત કાર્ય છે ને ભગવત ધર્મ નથી, તો ભાઈ ભગવત કાર્યની અંદર ભગવત ધર્મ તો ક્યાંક તો રહેલો છે. તિરોહિત હશે જ ને ભાઈ. નહીં તો કાર્ય ક્યાંથી આવ્યું? સેટને કર્યું કે કાર્ય? અને કાર્યની અંદર કારણ પણ જો અંદર નિહિત જ હોય, તિરોહિત જ હોય કારણ કાર્યની અંદર, કેમ કે દરેક કાર્યની અંદર કારણ સ્થિત છે એમ આપણે કહીએ છીએ. તિરોહિત જ છે એટલે છે, પણ ઇટ કુડ બી આવિર્ભૂત અથવા તિરોહિત, પણ છે તો ખરું ને. ભાવ તો છે જ ને કારણનો, કાર્યને માનવું. તો આટલો બધો ઇસ્યુ નથી થઈ જતો આપણા મતમાં. જે લોકો જે ઇસ્યુ આટલો બધો ખરાબ ઇસ્યુ જે થાય છે આ લોકોના મતમાં, એવી રીતે. સમજમાં આવ્યું? જી. હા, એ રીતે. ક્લિયર? આપણે અહીં રાખીએ. દશરથભાઈ લઈ લો. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो. साधने और नहीं कली में जासो होय निवेरो. सूर कहा कहे द्विदया धरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ કેરો, દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. जय श्री